સંજયભાઈ પંડ્યા અને ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટના નામની રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્સમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી. એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી 10 થી 15% જેવું તમને વળતર મળી રહેશે એવી સ્કીમ આપેલી હતી. એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું. એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને 1 કે 2 મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેઢી એની બંધ કરીને જતા રહેલ છે. અને હાલ એ બાબતે રાજકોટના 7 જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે. અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે ભોગ બન્યા હોય એ ખુલીને બહાર આવે. આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે ને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો ફિગર બહાર આવી શકે એમ છે. અત્યારે 7 વ્યક્તિઓ ભોગ બનનાર છે. ફરિયાદ એક જ નોંધાણી છે. 7 વ્યક્તિઓએ એની અંદર નિવેદનો આપેલા છે અને પુરાવા આપેલા છે. અત્યારે 31 લાખ જેવો ફિગર ફરિયાદ મુજબ થાય છે. ઓફિસ આશરે 2 વર્ષ ત્યાં ચાલતી હતી એવા અમને મેસેજ છે અને વળતર 2 માસ જેવું વળતર આપેલ છે. એ પછી નથી. 1 માસ એવું કીધું કે તમને આ મહિને 15% મળશે, પછી કે શેર બજાર નીચી જાય છે તો 10% મળશે. એવી રીતના એ બધાને સમજાવતા હતા.